तो जी नीट ने अनुलक्षीने આપણે આ એક્ઝામ્પલની તૈયારી કરીશું જી નીટ માટે મોસ્ટ આઈએમપી। तो जो अहींया ध्यान आपो शुं आपेल छे तमने बळ एफ समय टी वेग वी ने मूलभूत भौतिक राशि तरीके लई अंतरनुं पारिमाणिक सूत्र मेळवो। बळनी संज्ञा एफ लेवानी, समयनी संज्ञा टी लेवानी, वेगनी संज्ञा वी लेवानी, अंतर एटले डीनुं पारिमाणिक सूत्र मेळवो। अंतरनुं पारिमाणिक सूत्र मेळवो। तो हवे डीनुं जो पारिमाणिक सूत्र शोधवुं होय तो अहींया आपणे डी ए कोना पर आधार राखे छे एवुं याद राखो, एक एफ पर आधार राखे छे। पेलुं आपणे सूत्र ज्यारे मेळवता हता ने एम ज चले छे एवुं लखवुं पडतुं हतुं, पछी त्यां किंमत आपता हता अचळांकनी अने अचळांकनी किंमत आपो ए तमे मूकता हता, बराबर। पण अहींया तमारे शुं याद राखवानुं के डी चले छे, डीनुं पारिमाणिक सूत्र आपणे लखुं ने तो डी चले छे एफ रेस टू केटला ए, टी रेस टू केटला तो बी અને વી રેસ ટુ કેટલા તો સી। તો આમ ડીનું જે પારિમાણિક सूत्र છે એફ ટી અને વી ઉપર આધાર રાખે છે। ભાઈ એફ સાથે કેવો આધાર રાખે છે આપણને ખબર નથી એટલે અહીં હું એ લખી દીધા। ટી ઉપર કેવો આધાર રાખે છે ખબર નથી એટલે અહીં મેં બી લખી દીધો અને વી ઉપર કેવો આધાર રાખે છે એટલે અહીં મેં સી લખી દીધો। ચલો ખબર પડી એટલા સુધી જ્યાં એ બી અને સી અચળાંક છે। तो जो अंतर डीनु पारिमाणिक सूत्र मेळो कोना संदर्भ में तो बळ समय अने वेगना संदर्भ में। एटले बळनो एफ एनी ए घात, समय टी एनी बी घात अने वेग वी एनी सी घात एना बराबर अंतर डी। चलो खबर पड़ी एटला सुधी? ओके। હવે ચલો અહીંયા બળ છે એટલે બળનું પારિમાણિક સૂત્ર લખવાનું, અહીંયા સમય છે એટલે ટીનું પારિમાણિક સમયનું પારિમાણિક સૂત્ર લખો, અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર લખો, અહીંયા અંતરનું પારિમાણિક સૂત્ર લખો। ચલો હવે આના પછીનું સ્ટેપ કયું આવશે? ચલો અંતરનું પારિમાણિક સૂત્ર લખું તો આવું લખાય M0 L1 T0 લખાય કે ના લખાય? M0 L1 T0 બરાબર। હવે આપણે વાત કરીએ એફની। એટલે બળ માટે જો લખીએ તો M1 112 પાછળનો માઇનસ, બરાબર। 112 પાછળનો માઇનસ થાય કે નહીં? એની કેટલી ઘાત થાય બોલો? એ ઘાત, બરાબર। ત્યાં પછી સમય ટી માટેની જો વાત કરીએ તો ટી માટે તમે શું લખશો બોલો? સમય ટી માટે એટલે ટીની એક ઘાત, એની પાછી કેટલી ઘાત? બી ઘાત, કારણ કે સમય એટલે ટી, ટીની એક ઘાત, એની પાછી કેટલી ઘાત છે? બી ઘાત। અને વેગ વી, વેગ વી એટલે શું લખાય બોલો? L1 ટી રેસ ટુ -1 લખાય કે ન લખાય? એની કેટલી ઘાત થાય બોલો? સી ઘાત થાય કે નહીં? ખબર પડી કે ના પડી? ચલો હવે આના બરાબર તમે શું લખશો બોલો? M0 L1 T0 એમની કેટલી ઘાત? એ ઘાત, એલની કેટલી ઘાત? તો એ ઘાત, ટીની કેટલી ઘાત બોલો? તો -2 એ ઘાત થાય કે નહીં? એ વડે ગુણીએ તો આ ટીની કેટલી ઘાત થશે બોલો? અહીંયા આપણે ટીની કેટલી ઘાત લઈશું? તો બી ઘાત। એલની કેટલી ઘાત થાય બોલો? સી ઘાત। ટીની કેટલી ઘાત થશે બોલો? -c ઘાત। ચલો આટલા સુધી ખબર પડી કે ના પડી? પડી। ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો। આના બરાબર જો લખીએ તો M0 L1 T0 એમની એ ઘાત, એલની જો બે આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો થાય તો L રેસ ટુ શું થશે? A વત્તા C અને T રેસ ટુ કેટલા થશે? -2A વત્તા B -C। ચલો આવું લખાય કે ન લખાય? ખબર પડી કે ના પડી? પડી। ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપો, જો તમને ખબર પડી હોય તો બંને બાજુ આપણે શું કરીશું બોલો? તો બંને બાજુ ઘાત સરખાવતા। चलो बंने बाजू घात सरखाइए तो एमनी ए घात है तो एमनी 0 घात तो ए बराबर 0 लखाय कि नहीं? बोलो, ए नी घात के लिए 0 घात थी गई
એલ બરાબર ઓકે હવે એ વત્તા સી બરાબર 1 લખાય અને -2a વત્તા બી માઇનસ સી બરાબર શું લખીશું 0 લખીશું તો એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો શું લખાય બોલો 0 વત્તા સી બરાબર 1 થાય તો સીની કિંમત 1 થશે એની જગ્યાએ મેં 0 મૂકી દીધા તો 0 વત્તા સી બરાબર 1 માટે સી બરાબર 1 થાય કે ના થાય આની કિંમત આમાં મૂકી દીધી ઓકે હવે જો અહીંયા ધ્યાન આપો -2 પછી એની કિંમત હું 0 મૂકી દઉં પછી આ બી અને સીની કિંમત આપણે 1 મૂકી દઈએ બરાબર 0 લખાય કે ન લખાય આ આખા પદની જગ્યાએ મેં 0 મૂકી દીધા જો ટીની આખી ઘાત આટલી છે તો અહીંયા ટીની ઘાત 0 છે એટલે માટે આના બરાબર આ 0 થયું બરાબર પછી એની જગ્યાએ મેં 0 મૂકી દીધા બી સીની જગ્યાએ 1 મૂકી દીધા પણ આગળ નિશાની માઇનસ છે બી શોધવાના છે તો જો 0 ગુણ્યા 2 એટલે આ તો 0 થઈ ગયા આ બી અને આ -1 આ બાદ જાય તો +1 થાય કે ના થાય -1 આ બાદ જાય તો માઇનસના આ બાદ જાય તો પ્લસ થાય હવે તમે વિચારો હવે આ જે પ્લસ થયા ને એટલે બીની કિંમત કેટલી મળશે બોલો 1 થઈ કે નહીં બીની કિંમત કેટલી 1 આમ આપણને શું મળશે બોલો એ બરાબર 0 સી બરાબર 1 બી બરાબર 1 ચલો આટલી કિંમત મળી કે ના મળી હવે ચલો આ કિંમત આપણે આના સમીકરણ નંબર 1 આપી દઈએ આ કિંમતો સમીકરણ 1 માં મૂકી દઈએ ચલો આ કિંમતો સમીકરણ 1 માં મૂકીએ તો શું લખાય બોલો ડી બરાબર શું લખાય બોલો એફની કેટલી ઘાત થશે 0 ઘાત કારણ કે એ બરાબર 0 છે એટલે એફની 0 ઘાત લખાય કે ન લખાય આ એફની કેટલી ઘાત લખશો તમે 0 ઘાત બીની કિંમત 1 છે તો ભાઈ ટીની કેટલી ઘાત 1 ઘાત સીની કિંમત 1 છે તો વીની કેટલી ઘાત થશે 1 ઘાત એટલે એફની 0 ઘાત ટીની કેટલી ઘાત થશે 1 ઘાત અને વીની કેટલી ઘાત 1 ઘાત તો આમ ડીનું પારિમાણિક સૂત્ર આપણને આવું મળે f⁻0 t⁻1 v⁻1 આ શું થયું ડીનું પારિમાણિક સૂત્ર થયું જ્યાં બળ સમય ને ટી આ મૂળભૂત ભૌતિક રાશિઓ તમે લીધી અને તેના પરથી તમને એમ કીધું કે ડીનું પારિમાણિક સૂત્ર શોધો તો આમ તમને ડીનું પારિમાણિક સૂત્ર આ રીતે મળે બરાબર આ પ્રશ્ન જી નીટ માટે મોસ્ટ આઈએમપી છે તો આવા પ્રશ્નો જી નીટમાં પૂછાતા હોય છે માટે તમને આવડશે આવા પ્રશ્નો બોલો આવડશે એક્ઝેક્ટ આવું જ તમને એક્ઝામ્પલ આપું છું કાર્ય ડબલ્યુ પછી વેગ વી અને અંતર ડી ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેતા દળ સમયનું પારિમાણિક સૂત્ર મેળવો સમય ટીનું પારિમાણિક સૂત્ર મેળવો હવે આ જે એક્ઝામ્પલ જે છે કાર્ય ડબલ્યુ વેગ વી અંતર ડીને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેવાની છે અને સમયનું તમારે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે આટલું યાદ રાખો તો પહેલાં તમે પ્રયત્ન કરો ચલો સમય આપું 7 મિનિટમાં તમે પહેલાં પ્રયત્ન કરો ચલો ના આવડે તો પછી હું શીખવાડું છું હવે જે વિદ્યાર્થીઓને ખબર ના પડી અહીંયા ધ્યાન આપે જો સમય ટી બરાબર શું લખીશું w⁻a સમય ટીનું પારિમાણિક સૂત્ર લખીએ તો w⁻a v⁻b અને d⁻c જ્યાં a b અને c અચળ છે હવે જો અહીંયા ધ્યાન આપો
ટી બરાબર ડબલ્યુ રેસ ટુ એ વી રેસ ટુ બી ડી રેસ ટુ સી છે. તો સમયનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે, T1 M0 L0 T1 લખાય કે નહીં? ચલો ડબલ્યુનું શું લખશો? બોલો ડબલ્યુનું. M1 L2 T raised to minus M1 L2 T રેસ ટુ -2 બરાબર. પાછળનો માઇનસ એટલે કે 122 પાછળનો માઇનસ એની એ ઘાત. વેગ માટે L1 T raised to minus 1 L1 T રેસ ટુ -1 એની બી ઘાત. ડી અંતર માટે L1 તો શું આવશે? L1 એની શું ઘાત? સી ઘાત. તો આનું સાદુરૂપ આપો. M0 L0 T1 અહીંયા જો લખીએ તો એમની કેટલી ઘાત થશે? એ ઘાત. એલની કેટલી ઘાત થાય? 2a ઘાત થશે. ટીની -2a ઘાત થાય. અહીંયા એલની કેટલી ઘાત થાય? બી ઘાત. ટીની કેટલી ઘાત થશે? -b ઘાત. અને અહીંયા એલની કેટલી ઘાત થાય? સી ઘાત. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી. હવે અહીંયા ધ્યાન આપજો. આના બરાબર જો લખીએ તો M0 L0 T1 જો અહીંયા એમની કેટલી ઘાત? એ ઘાત. એમ વાળું એક જ પદ છે એટલે એમની એ ઘાત. એલની જો 1 2 અને 3 એટલે અહીંયા એલની કેટલી ઘાત થાય? 2a વત્તા બી વત્તા સી લખાય. અને ટીની કેટલી ઘાત લખશો? બોલો. -2a -2a -b. ચલો ખબર પડી એટલા સુધી. હવે અહીંયા ધ્યાન આપો. આપણે ઘાત સરખાઈએ તો ઘાત સરખાવતા ચલો ઘાત સરખાઈએ તો શું લખીશું? બોલો. એની કેટલી ઘાત થાય? 0. અહીંયા એ તો અહીંયા 0 ઘાત છે એટલે એની 0 ઘાત. એલની આખી ઘાત કેટલી છે? જુઓ. 2a પ્લસ બી પ્લસ સી. તો આ બાજુ એલની કેટલી ઘાત છે? 0 ઘાત. આના બરાબર 0 લખીશું. ચલો એની 0 ઘાત. આ તો આપણને એક પદ મળી ગયું. 2a વત્તા બી વત્તા સી બરાબર 0 અને -2a - b બરાબર શું લખીશું? 1. હવે તમે જુઓ એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. એની જગ્યાએ 0 મૂકો તો બી વત્તા સી બરાબર શું થશે? 0 થશે. અને અહીંયા એની જગ્યાએ 0 મૂકી દો. ચલો આ પદમાં પહેલાં આપણે 0 મૂકી દઈએ એટલે બીની કિંમત ડાયરેક્ટ મળી જાય. ચલો આમાં આપણે કારણ કે બે પદો છે ને, બે પદો છે ને એની જગ્યાએ 0 મૂકો તો બીની કિંમત મળી જશે. તો ચલો -2 એની જગ્યાએ હું 0 મૂકી દઉં. -b બરાબર 1. -2 ગુણ્યા 0 એટલે 0 એટલે -b બરાબર 1. તો b બરાબર -1. તો આ બીની કિંમત આપણને -1 મળી ગઈ. એની કિંમત 0 મળી ગઈ. હવે ચલો એની કિંમત આપણે 0 મૂકી દઈએ, બીની કિંમત -1 મૂકી દઈએ. ચલો એની કિંમત 0 મૂકી દઈએ, બીની કિંમત -1 મૂકી દઈએ વત્તા સી બરાબર 0. તો સી બરાબર કેટલા મળશે? 1 મળે. આમ એની કિંમત 0, બીની કિંમત -1, સીની કિંમત 1 થઈ. ચલો આ રીતે સમીકરણ ઉકેલતા આવડે કે ના આવડે? બોલો. સમીકરણ ઉકેલતા આવડે? ઓકે ઓકે. હવે ચલો આ એની કિંમત 0 અહીંયા મૂકી દો, બીની કિંમત -1 મૂકી દઈએ અને સીની કિંમત 1 મૂકીએ. તો ભાઈ સમયનું પરિમાણ સૂત્ર આવું મળે કે નહીં? સમય ટી બરાબર અહીંયા લખું છો. સમય ટી બરાબર શું લખશો? બોલો. W/0. કેમ W/0? કારણ કે એ બરાબર 0 છે માટે W/0. પછી જુઓ V/2 કેટલા થશે? બીની કિંમત કેટલી? -1. તો અહીંયા આપણે -1 મૂકી દઈએ અને D/c ની કિંમત 1 તો D/1. તો આમ સમયનું પારિમાણિક સૂત્ર આવું મળે. આવા દાખલા જે નીટમાં પૂછાતા હોય છે, યાદ રાખજો. ચલો આવો દાખલો આવડે કે ના આવડે? ખરેખર? ચલો સ્મિતા હાજર? હા તો સ્મિતા ખબર પડી આમાં? હા તો તારી જે ડિફિકલ્ટી હતી કઈ હતી? બોલ. બળ F, પ્રવેગ A, અંતર D ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લો અને સમય Tનું તમે પારિમાણિક સૂત્ર શોધો. ચલો આટલું કામ ફટાફટ પૂરું કરો. ચલો સમય આપું છું તમને. જો અહીંયા શું કીધું છે? બળ, પ્રવેગ
અને અંતર, તો આની એ ઘાત લઈએ, આની બી ઘાત લઈએ, આની સી ઘાત લઈએ, બરાબર. અને એના બરાબર આપણે શું સમયનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. જ્યાં એ બી સી તમને ખબર છે કે એ બી સી શું છે? અચળાંક છે. આ ઉપરના એ બી સી અચળાંક છે. સમય ટી માટે તમે T1 લખશો એટલે M0 L0 T1 આ રીતે લખાય. હવે આપણે વાત કરીએ કોની? તો બળની. તો બળનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. ચલો બળનું પારિમાણિક સૂત્ર ફટાફટ આવડી જવું જોઈએ. બોલો. M1 L1 T⁻². ચલો એની કેટલી ઘાત? એ ઘાત. પ્રવેગ માટે બોલો જલ્દી ફટાફટ. T⁻². ની કેટલી ઘાત? બી ઘાત. અને અંતર ડી માટે L1 એની કેટલી ઘાત? સી ઘાત. ચલો આ ફટાફટ તમને ખબર પડી જવી જોઈએ. તો આના બરાબર જો લખીએ તો M0 L0 T1, અહીં એમની કેટલી ઘાત થશે? એ ઘાત. એલની કેટલી ઘાત થશે? એ ઘાત. ટીની કેટલી ઘાત? -2. પછી એલની કેટલી ઘાત? બી ઘાત. ટીની કેટલી ઘાત થશે? -2 બી ઘાત. અને એલની કેટલી ઘાત? સી ઘાત. ચલો લખતા આવડે કે ના આવડે ફટાફટ? ઓકે સરસ. હવે આના બરાબર જો લખીએ તો M0 L0 T1, એમની કેટલી ઘાત? એ ઘાત. એલની જો અહીંયા એલ વાળા 3 પદો છે, 1 2 અને આ 3, એટલે L⁴A પછી વત્તા બી પ્લસ સી. ચલો ખબર પડી કે નહીં? આધા સરખા, જો ખબર ના પડે તો આધા સરખા તો ઘાતાંકનો સરવાળો, તો ઘાતાંકનો સરવાળો કરી દીધો. T⁻²A -2b. ચલો ખબર પડી કે ના પડી? હવે તમે શું કરશો બોલો? A બરાબર 0. હા તો એ ઘાત સરખાવતા એ બરાબર 0 મળે કે નહીં? તો એની કિંમત આપણને 0 મળી ગઈ. એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા થશે? 0. અને -2A -2b. -2A -2b બરાબર 1. તમે આ એની કિંમત આમાં 0 મૂકી દો તો બીની કિંમત મળી જશે. એની કિંમત આમાં ચલો -2 × 0 -2b બરાબર 1. -2b બરાબર 1 થાય તો પછી b બરાબર -1/2 થાય ને. આ -2 આ બાદ જાય તો b બરાબર -1/2 થાય કે ના થાય? તો b ની કિંમત -1/2. ચલો ખબર પડી? હવે એની કિંમત આપણે 0 મૂકી દઈએ, બીની કિંમત -1/2 મૂકી દઈએ, વત્તા સી બરાબર 0, એટલે -1/2 વત્તા સી બરાબર 0. તો સીની કિંમત કેટલી મળશે? 1/2 મળે. આ માઇનસ છે તો આ બાદ જાય તો પ્લસ થઈ જાય ને, તો સી બરાબર 1/2. ચલો એની કિંમત 0, બીની કિંમત -1/2, સીની કિંમત 1/2. એ કિંમત આપણે આમાં મૂકી દઈએ સમીકરણ 1માં. તો સમય ટીનું પારિમાણિક સૂત્ર આપણને આ રીતે મળશે F⁻0 A⁻ કેટલા બોલો? A⁻−1/2 અને D⁻ કેટલા? 1/2. બરાબર. ચલો આવડે કે નહીં? તો આ એનું પારિમાણિક સૂત્ર થયું. ચલો ખબર પડી કે ના પડી? ચલો સ્મિતા આવડશે? હા બોલો તમારો દાખલો બોલી જાઓ. તો જો ઉર્જા E, વેગ V, બળ F ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેવામાં આવે તો દળનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. પહેલાં તમે પ્રયત્ન કરો. આજે આપણે 3 થી 4 દાખલા આવા ગણી દીધા છે, માટે પહેલાં તમારો પ્રયત્ન હોવો જોઈએ અને પછી હું તમને શીખવાડું. બરાબર? તો ચલો ટ્રાય કરો દરેક જણ. 7 મિનિટ આપું. 7 મિનિટમાં આટલું કામ પૂરું કરો. જો અહીંયા ધ્યાન આપો, જેને જવાબ ના આવતો અહીંયા ધ્યાન આપે. જો દળ M, અહીંયા E⁻A, વેગ V⁻B, F⁻C લખાય. ચલો ખબર પડી ગઈ ને એટલા સુધી? હવે જો હવે દળ માટે શું લખશો તમે? M1 L0 T0. ઉર્જા માટે શું લખીશું? MLT 122 પાછળનો માઇનસ, એની કેટલી ઘાત? એ ઘાત. વેગ V માટે શું લખીશું? L1 T⁻−1 ની બી ઘાત. અને બળ માટે MLT 112 પાછળનો માઇનસ, એની સી. હવે M1 L0 T0
એમની કેટલી ઘાત થશે એ ઘાત, એલની કેટલી ઘાત થશે બોલો 2a ઘાત, અને ટીની કેટલી ઘાત થશે -2a ઘાત. ચલો ખબર પડી? એલની કેટલી ઘાત b ઘાત, ટીની કેટલી ઘાત -b ઘાત, એમની c ઘાત, એલની c ઘાત, અને ટીની -2c ઘાત. ચલો ખબર પડી એટલા સુધી? કમ્પ્લીટ. હવે જો અહીંયા ધ્યાન આપો, આ એમની 1 ઘાત, એલની 0 ઘાત, ટીની 0 ઘાત, આ એમની કેટલી ઘાત થશે બોલો a વત્તા c ઘાત, એલની કેટલી ઘાત થાય બોલો 2a b -b નહીં 2a પ્લસ b પ્લસ c ઘાત, અને ટીની કેટલી ઘાત થશે બોલો -2a -2c. ચલો ખબર પડી કે નહીં? હવે ઘાત સરખાવતા. હવે ઘાત સરખાઈએ ત્યારે શું આવશે બોલો? a વત્તા c બરાબર 1, 2a વત્તા b વત્તા c બરાબર 0, -2a -b -2c બરાબર પણ શું થશે 0. ચલો ખબર પડી આટલા સુધી? આટલા સુધી ખબર પડી કે ના પડી? હવે અહીંયા ધ્યાન આપજો, આ -2a -2a b વત્તા c અને અહીંયા -2a -b -2c બરાબર 0. આ સમીકરણ આ એક, આનો તો આપણે 1 નંબર આપ્યો ને, એટલે આનો સમીકરણ નંબર 2 આપી દઉં, આનો 3 આપી દઉં, આનો સમીકરણ નંબર 4 આપી દઉં. હવે અહીંયા સીધો ઉકેલ મળતો નથી, યાદ રાખજો. સીધો ઉકેલ ના મળતો હોય તો આ 3 સમીકરણો તમારે ઉકેલવા પડે. સમીકરણ 3નો ઉકેલીએ તો તમે જુઓ, આ સમીકરણ 3 અને 4નો સરવાળો કરો તો 2a 2a ઉડી જશે અને b ઉડી જાય, ડાયરેક્ટ c મળી જાય કે ના મળી જાય? ધારો કે આ સમીકરણ 3 અને 4નો ઉકેલતા જો અહીંયા હું લખું જોજો, સમીકરણ 3 અને 4ને ઉકેલતા. ચલો ઉકેલીએ તો આવું લખાય 2a વત્તા b વત્તા c બરાબર 0, -2a -b -2c બરાબર 0. હું સીધો સરવાળો કરી દઉં તો આ ઉડી જશે 0, આ બેનો સરવાળો કરો તો આ 0, અને સીમાંથી -2c જાય તો -c બરાબર 0 લખાય. 0 વત્તા 0, c વત્તા -2c એટલે -c, b વત્તા -b એટલે 0, 2a -2a એટલે 0, એટલે cની કિંમત આપણને સીધી મળી ગઈ કેટલી તો 0. ચલો ખબર પડી કે નહીં? કારણ કે -c બરાબર 0 થાય ને, -c બરાબર 0 તો પછી c બરાબર 0 થાય કે નહીં? બંને બાજુ માઇનસ વડે ગુણો તો 0 માઇનસ વડે ગુણો તો 0 જ થાય, એટલે c બરાબર કેટલા મળશે 0 મળે. ચલો cની કિંમત 0 મળી ગઈ ને? ખબર પડી કે નહીં? cની કિંમત 0 મળી છે. હવે ચલો cની કિંમત 0 મળી એ ખબર પડી, તો આ cની કિંમત હું અહીંયા 0 મૂકી દઉં છું, જોજો. તો a વત્તા 0 બરાબર 1, તો એની કિંમત 1 મળે. a વત્તા 0 બરાબર 1, તો એની કિંમત 1 મળશે કે નહીં? બોલો. ચલો એની કિંમત મળી ગઈ, cની કિંમત મળી ગઈ. હવે આમાં મૂકો અથવા આમાં મૂકો એટલે તમને bની કિંમત મળી જાય. જો અહીંયા જો 2, એની કિંમત હું 1 મૂકી દઉં, વત્તા b, અને cની કિંમત આપણે 0 મૂકી દઈએ, બરાબર 0. તો 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા b બરાબર 0 થાય કે નહીં? તો bની કિંમત -2 થાય. બોલો. તો bની કિંમત કેટલી મળી? -2 મળી. હવે આપણી પાસે બધી કિંમતો હાજર થઈ ગઈ. cની કિંમત 0 થઈ ગઈ, એની કિંમત 1 મળી ગઈ, બીની કિંમત -2 મળી ગઈ, 3 કિંમતો મળી ગઈ. 3 કિંમતો મળી હોય તો આ કિંમતો સમીકરણ 1માં મૂકી દઈએ. તો આ સમીકરણ 1 છે આપણું. સમીકરણ 1માં મૂકીએ તો ભાઈ દળનું પરિમાણ સૂત્ર આવું મળશે. દળ m બરાબર eની 1 ઘાત, eની 1 ઘાત એટલે eની 1 ઘાત, vની -2 ઘાત, અને fની 0 ઘાત. આ એનું પારિમાણિક સૂત્ર થયું. ચલો આવડે કે ના આવડે? તો આવા પ્રશ્નો જી નીટમાં પૂછાતા હોય છે, યાદ રાખજો. તો જી નીટ માટે કેવું? મોસ્ટ આઈએમપી છે. ચલો ખબર પડી કે ના પડી?
બરાબર, તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આટલું તમારે યાદ રાખવાનું. હવે આવતીકાલે રજા છે, બરાબર.